આવડમાં ચારણ કોળની દીકરી. મજાના ગીતો ગોમાના પછી તો જગદંબા લીલા કરે છે. મામડિયાના નેહડે મામડિયા ગઢવીને ત્યાં હાથ હાથ જોગણીએ અવતાર લીધો છે. પણ અહીંયા રાજ દરબારમાં કાંઈક વાતો થાય છે. રાજામાં કાંઈ માનતો નથી, એને વિશ્વાસ આવતો નથી. હું આમાં કાંઈ માનું નહીં, જઈને નજરે જોઉં તો ખબર પડે. એકાદ કારભારીને હારે લીધો, 2-5 સૈનિકોને હારે લીધા, આવે છે રોહિશાળાના નેહડે. પણ જ્યાં મામડિયા ગઢવીના ઝાપા પાસે આવ્યા ને ત્યાં તો માતાજીએ ઓસરીમાં ઊભા ઊભા હાથ લંબાવ્યા અને ઝાપા પાસે ઉભેલા રાજાના દુખણા લીધા. આવો ચમત્કાર જોઈને રાજા સમસમી ગયો, ગભરાઈ ગયો, ભાગ્યો. આ તો કોઈ મેલી વિદ્યા વાળા છે, શું છે? ભાગ જેના ભૂંડા એને સત્સંગ ક્યાંથી દડે, એને શક્તિમાં વિશ્વાસ ક્યાંથી આવે. ભાગ્યો પાછો પોતાના દરબાર ગઢમાં આવ્યો, પણ ક્યાંય ચેન પડતું નથી. મામડિયો મામડિયો મામડિયો, અરે આ ચારણે તો બહુ કરી. આવો ચમત્કાર. બાપુ, આ ચમત્કાર નથી, આ તો મેલી વિદ્યાનો પ્રભાવ છે. મામડિયો મેલી વિદ્યા શીખીને આવ્યો છે. નામે જોવો નહીં કેવું પાડ્યું. તમે ઢીલા પડતા નહીં, સમજ્યા બાપુ? સમજો. હા, હવે આનો કાંઈક ઉપાય કરવો પડશે. હા, આવી વાતો બની છે. આમ કરતા કરતા તો સમય વીતે છે ને માતાજી લીલા કરે છે. હાથે જોગ માયાની ઉંમર 7-8 વર્ષની થઈ ગઈ છે. મોટી બેન આવડ આવી આમ તેમ નેત્રા ગોતે છે. સાસુ ફેરવવી છે, વલોવવી છે. નેત્રા ક્યાંય જડતા નથી, ગોતે છે. શું કરું? બણે આય નેત્રું ક્યાંય સડતું નથી. આ જૂનું નેત્રું હમણાં તૂટી જાય. શું કરું? હાલ ચાંદબાઈ, આ જૂના નેત્રાથી જ છાશું ફેરવીએ. હા હાલ બેન, છાશું ફેરીએ. એ આ નેત્રું બાંધ્યું. લ્યો બેનું, ખેંચો નેત્રા. લાવ બેન. એ લે જો, એ આ તૂટી ગયું. હવે લ્યો, હું બીજું નેત્રું લેતી આવું. લ્યો બેનું, હું બીજું નેત્રું લેતી આવું. એમ કરીને આઈ ઝાપાની બહાર નીકળ્યા. સામેની બાવળની કાંટમાં જ્યાં નજર ગઈ ને ત્યાં તો બાવળની કાંટમાં એક કાળો તરો સાપ હો, પણ આમ 5 હાથ પૂરો. તરત આવડમાં એનું મોઢો પકડી લીધું. માની પાસે એનું કાંઈ હાલ્યું. 2 હાથે હેરુને પકડી, સાપને પકડી અને માં આવ્યા ફળિયામાં. પણ મામડીઓ તારણા દૃશ્ય જોઈ રહ્યા હો, મુખમાંથી શબ્દો નીકળી ગયા.